टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે ભારત અને પાકિસ્તાન એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ફાઇનલમાં એકબીજા સામે ટકરાવાના છે। આ કોઈ રમત નથી પરંતુ એક ઐતિહાસિક પ્રસંગ છે જેની ચાહકો ખૂબ આતુરતાથી રાહ જોઈને બેઠા છે। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની સાથે હું છું મેક્ષુ ઠાકર। ભારતે આ ટુર્નામેન્ટમાં શાનદાર પરફોર્મન્સ કર્યું છે। પાકિસ્તાન સામેની 2 જીત સહિત તેની સામે બધી 6 મેચ જીતી લીધી છે, જ્યારે બીજી બાજુ પાકિસ્તાન ભારત સામે 2 હાર બાદ બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે। જો વાત કરવામાં આવે એશિયા કપની તો ભારત પહેલા 8 વખત એશિયા કપ પોતાના નામે કરી ચૂક્યો છે અને હવે 9મી વખત જીતની તૈયારીઓ થઈ રહી છે। એટલે પાકિસ્તાન ભારતનો આ રેકોર્ડ તોડવા માટે ચોક્કસથી તનતોડ મહેનત તો કરવાનું જ છે અને તે વચ્ચે જો આ હાઈ વોલ્ટેજ મેચને ધ્યાનમાં રાખીને દુબઈ ઇવેન્ટ્સ સિક્યુરિટી કમિટીએ સ્ટેડિયમમાં સુરક્ષા પ્રોટોકોલનો કડક અમલવારી થાય તેની જાહેરાત કરી છે કે જે દર્શકોએ મેચ શરૂ થવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલા સ્ટેડિયમમાં પહોંચવાની સલાહ આપવામાં આવી છે। તો બીજી બાજુ વાત કરવામાં આવે તો ફરીથી તેમને અંદર પ્રવેશની મંજૂરી નહીં આપવામાં આવે। સ્ટેડિયમમાં ફટાકડા, લેઝર પોઈન્ટ, શસ્ત્રો, સેલ્ફી સ્ટિક અને અધિકૃત વ્યવસાયિક ફોટોગ્રાફી સાધનો સહિત ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો હવે તમને શું લાગી રહ્યું છે કે શું 9મી વખત ભારત એ જે છે તે એશિયા કપ જીતશે કે કેમ? તમારું મંતવ્ય ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ન્યૂઝ કેપિટલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।